પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધાય? તો કે કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય એનું વર્ગમૂળ કેવી રીતે શોધવું? વર્ગમૂળમાં 27 આપી દે તો આપણા માટે કંઈક ડિફિકલ્ટી થાય, માથું ગંજવાળવા મળી કે સાહેબ આ તો અમને આવડતું નથી, આ તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એના માટે એક સૂત્ર છે, વર્ગમૂળની અંદર x પ્લસ ઓર માઇનસ y બરાબર x વત્તા y ના છેદમાં 2x. સાહેબ આ સૂત્રમાં કાંઈ ટપો પડ્યો? ચલો તો કે આપણે વર્ગમૂળમાં બે સંખ્યા એવી લેવાની x અને y કે એ બેનો સરવાળો બાદબાકી કરો તો શું થવું જોઈએ? 27. પણ x એવો લેવાનો કે એનું વર્ગમૂળ નીકળતું હોય. ચલો આપણે અહીંયા 25 વત્તા 2 લઈ શકીએ. ચલો તો 25 નું વર્ગમૂળ શું નીકળે? 5 વત્તા y બરાબર શું લીધું? 2 છેદમાં 2x એટલે કે 2 ગુણ્યા 5 કરો તો શું થશે? 10. હવે 5 એમણે વત્તા 2 ભાગ્યા 10 કરશું તો શું થશે? 0. એટલે કે આપણને 5.2 જવાબ મળે. શું મળે? તો કે 27 નું વર્ગમૂળ શું થશે? 5.2.